ગાઈસ કેમ છો? જય દ્વારકાધીશ. તો તમે હવે વિચારતા હશો કે યુટ્યુબમાં વિડીયો કેમ મૂકવા. મિત્રો, તમારે વિડીયો મૂકવા હોય ને તો પહેલાં તો શેરના ઓપ્શનમાં જવાનું, વિડીયો ઉતારીને કેમેરામાં શેરના ઓપ્શનમાં જઈ અને પછી એમાં વોટ્સઅપ બધું આવશે. તો પછી યુટ્યુબનો લોગો ન આવે ને તો છેલ્લે 3 ટપકા આવશે, એમાં જવાનું. 3 ટપકાને દબાવશો ને તમારે પછી એક યુટ્યુબ આવશે, યુટ્યુબમાં દબાવવાનું. પછી નેક્સ્ટ આવશે, અપડેટ આવશે, એ બધું કરવાનું. એટલે પછી તમારે આઈડી નામ કરવું હોય તો આઈડી દબાવી રાખવાની, એટલે તમારો બ્લોગ થઈ જશે, આવી જશે, બધા જોશે. મારે જો મેં હમણાં કાલે જ બ્લોગ ચાલુ કર્યો અને કેટલા વ્યૂઝ આવી ગયા તમને બતાડીશ. મારે અત્યારના વાગી રહ્યા છે, કેટલા વાગી રહ્યા છે? 10:52. એટલે તો હવે આપણે શું કરીશું એ તમને હવે બતાવીશ. અને મિત્રો, જો તમારે યુટ્યુબનું જ કહું છું, બીજા કોઈની મને નથી ખબર, હું યુટ્યુબ જ મૂકું છું. ઇન્સ્ટા નથી વાપરતો કે ફેસબુક નથી વાપરતો, ખાલી યુટ્યુબ અને વોટ્સઅપ, એ પણ કોક દી. એમાંય મૂક્યો હતો, એ મને મૂકતા આવડે. એમાં એમ જ વોટ્સઅપમાં જવાનું, ક્લિક કરવાનું, એ તો એમને આવે છે. 3 ટપકા નહીં દબાવવા પડે, એટલે એમાં જવાનું. પછી જેને મોકલવું હોય એના નામ આવે એટલે એમાં ટિક કરવાનું, એટલે આવી જશે. હાલો, આજે એટલું જ, બાકીનું આપણે કાલે જોઈશું. બાય બાય.